વૃંદા, આખરે એ નિર્ણાયક દિવસ આવી ચૂક્યો છે। આજે નક્કી થઈ જશે કે સ્વરાજના સારથી કોણ બનવાના છે। અમદાવાદમાં શું પરિસ્થિતિ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો? અત્યારે હાલ તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાંનો માહોલ પણ જાણવા માંગીશું। ચોક્કસ તુરલ, અમે હાલ અત્યારે હું એડી એન્જિનિયરિંગ ખાતે છું કે જ્યાં પૂર્વ વિસ્તારના મતગણતરી જે છે તે થઈ રહી છે। અહીંયા પૂર્વ વિસ્તારના વોર્ડ છે તેની મતગણતરી અહીંયા ચાલુ થઈ ગઈ છે। એટલે કે થલતેજ, મક્કમપુરા, બહેરામપુરા, ખાડિયા, દરિયાપુર, જમાલપુર, ઇન્ડિયા કોલોની, બાપુનગર, અસારવા, શાહીબાગ, લાંભા, વટવા પૂર્વ વિસ્તારના જેટલા બી વોર્ડ છે તેની મતગણતરી જે છે તે શરૂ થઈ ચૂકી છે। ખાસ જો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકો હતી તેની ઉપર આજે મતગણતરી જે છે તે થવા જઈ રહી છે। થલતેજની જો વાત કરવામાં આવે તો જોધપુર અને એલિસ બ્રિજ આ બંને વોર્ડ છે તેમાં ભાજપની પેનલ જે છે તે આગળ છે। મુખ્ય વાત એ છે તુરત જે રીતે શરૂઆતથી જ ભાજપની પેનલ જે છે તે આગળ છે, એટલે ચોક્કસથી એવું કહી શકાય કે ભાજપની જીત અત્યારે જે પ્રમાણે પેનલો જે છે તે આગળ છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે ભાજપ વિજેતા બને, ભાજપના ઉમેદવારો વિજેતા બને તેવી એક અત્યારે લહેર જોવા મળી રહી છે। એટલે કે શરૂઆતી માહોલમાં ભાજપના જે કોર્પોરેટરો છે, જે ઉમેદવારો છે તે અત્યારે આગળ વધી રહ્યા છે। બીજી તરફ એડી એન્જિનિયરિંગની વાત કરવામાં આવે તો બેલેટ પેપરના જે મતદાન છે તેની ગણતરી અત્યારે હાલ ચાલી રહી છે। મુખ્યત્વે વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદની અંદર 192 જેટલી બેઠકો છે તેની ઉપર મતગણતરી છે। જોધપુર વોર્ડ એટલે કે ખૂબ જ કહી શકાય કે પ્રીમિયમ વોર્ડ છે તેની ઉપર અત્યારે ગણતરી ચાલી રહી છે। સાથે જ એલડી એન્જિનિયરિંગની જે વાત કરવામાં આવે તો જે કાંટોની ટક્કરના જે વોર્ડ છે, દરિયાપુર છે, ખાડિયા, જમાલપુર, આ વોર્ડમાં કોણ બાજી મારે છે તે જોવાનું છે। બિલકુલ વૃંદા, સૌથી વધારે મહત્વની બાબત એ છે કે તમે જે રીતે કહી રહ્યા છો કે અત્યારે ભાજપની લહેર દેખાઈ રહી છે, પરંતુ સાથે સાથે કેટલીક બેઠકો એવી છે, દાણી લીમડામાં દાખલા તરીકે જે રીતે કોંગ્રેસ અત્યારે હાલ આગળ ચાલી રહી છે, આગળ છે, પરંતુ અનેક વોર્ડ એવા છે કે જ્યાં ટક્કર હશે એવા કોઈ વોર્ડ સામે આવી રહ્યા છે? કોઈ જાણકારી મળી રહી છે? દાણી લીમડાની વાત કરીએ આપણે તો દાણી લીમડામાં શહેજાદ ખાન પઠાણનું ખૂબ જ વધારે વર્ચસ્વ છે। એટલે કે એ શહેજાદ ખાન પઠાણ જે છે તેમની જો વાત કરવામાં આવે તો એ ચોક્કસથી એવું કહી શકાય કે વર્ષોથી એવું જોવા મળી રહ્યું છે કે તેમની જીત નિશ્ચિત હોય છે। બીજી તરફ ટક્કરની જે વાત કરીએ તો દાણી લીમડા સિવાય દરિયાપુર જે વોર્ડ છે, જમાલપુર છે, ખાડિયા વોર્ડ છે, આ બધા જે વોર્ડ છે તેમાં કાંટાની ટક્કર ચોક્કસથી કહી શકાય, કારણ કે ખાડિયા વોર્ડ અત્યાર સુધી એ ભાજપનો હબ ગણાતું હતું, ભાજપનો ગઢ ગણાતું હતું, પરંતુ આ વખતે તે વિસ્તારોમાં પણ કોંગ્રેસના ઉમેદવારે જોરદાર ટક્કર આપી છે। જમાલપુરની વાત હોય, ખાડિયાની વાત હોય, નરોડાની વાત હોય, દરિયાપુરની વાત હોય, આજે આ વિસ્તારો છે તેની અંદર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ખૂબ જ ટક્કર આપી છે। એટલે ચોક્કસથી એવું કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો છે તે છેક સુધી રસાકસી જે માહોલ જોવા મળી રહ્યો છે મળશે, કારણ કે દરિયાપુર અને ખાડિયા અને જમાલપુર આ જે વોર્ડ છે, હું વારંવાર આ વોર્ડ એટલા માટે કહી રહી છું કારણ કે આ વોર્ડની અંદર હર હંમેશ કાંટાની ટક્કર જોવા મળતી હોય છે। જો વાત કરીએ ખાડિયા અને જમાલપુર, તો ખાડિયા અને જમાલપુર વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે। પાલડી વિસ્તાર છે તે પણ ભાજપનો ગઢ ગણાય છે, અને આ વખતે એવું પણ બન્યું છે કે મતદાન સમયે ત્યાં એવું પણ જોવા મળ્યું છે કે લોકો જે છે તે આ વખતે મન બનાવીને બેઠા છે કે સત્તા પરિવર્તન કરવું, અને એના માટે ઘણા બધા એવા પ્રચાર પ્રસાર પણ કર્યા છે। દરિયાપુર, ખાડિયા અને જમાલપુર, ફકરબાપાનગર, ખાસ જો વાત કરીએ બહેરામપુરા, આ જે વોર્ડ છે એ આની અંદર ખૂબ જ ટક્કર જોવા મળશે, રસાકસી વાળો માહોલ જોવા મળશે। બપોર બાદ તેની પણ એક કહી શકાય કે જે મતદારો છે તેમાં પણ એક જુસ્સો વધારે જોવા મળશે કે કયા બાજીગર ઉમેદવાર છે તે પોતાની બાજી મારે છે। અને સૌથી મહત્વની વસ્તુ કે જે લોકો પ્રચાર કરે છે તે પ્રચાર તો હર હંમેશ કરવામાં જ આવે છે, પરંતુ આ વખતે કોંગ્રેસના ઉમેદવારો છે તેમણે એવા મુદ્દા ઉપર પ્રચાર કર્યો છે, જેમ કે સીએનજીના ગેસ હોય કે સીએનજીની વાત હોય કે શાકભાજીના ભાવના વધારા હોય કે પછી પેટ્રોલ ડીઝલના હોય, તેને લઈને તેઓએ અનોખો વિરોધ કરીને પ્રજાને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે। એટલે આ વખતે ચોક્કસથી એક એવી લહેર પણ જોવા મળી રહી છે કે ઘણા વિસ્તારો એવા છે કે જેમાં જે વોટર્સ હતા તેમણે એવી પણ વાત કરી કે જયારે ચૂંટણી યાત્રા આપણે કરતા હતા ત્યારે તેમણે એ પણ જણાવ્યું હતું કે હવે એક પરિવર્તનની જરૂર છે। એટલે એક એ પણ વાત છે કે પરિવર્તનની વાત જયારે લોકો કરતા હતા, બિલકુલ વૃંદા, પરિવર્તન આવશે।
જી વૃંદા, હંમેશા આપણે જોયું છે કે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ બંને તરફ અલગ અલગ પ્રકારની લહેર જોવા મળતી હોય છે, પરંતુ હવે છેલ્લા વર્ષોમાં આખો સિનારીઓ બદલાઈ ગયો છે. પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ હોય, પરિણામો એક સમાન છે. એકાદ બે વોર્ડને બાદ કરતા લગભગ જે રીતે છે તે સત્તા અથવા પછી જેને કહી શકાય કે બહુમત જે છે તે ભાજપને જતું હોય છે. શું આ વખતે પણ એવું જ ચિત્ર બની રહ્યું છે? ચોક્કસથી એવું કહી શકાય, કારણ કે ઉમેદવારો જે અહીંયા આવી રહ્યા છે, જે ઉમેદવારો સમર્થનમાં છે, કે જે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં છે, તેમનું પણ એવું કહેવું છે કે ચિંતા લઈને, જેમ કે હમણાં ધારાસભ્ય અહીંયાથી અમિત શાહ અહીંયાથી પસાર થયા, તેમણે કીધું કે ચિંતા ના કરશો, 150 સીટો આ વખતે ભાજપની નિશ્ચિત જ છે. એટલે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની જે વાત કરી, તે ભેદ જે હતો અત્યાર સુધીનો, એ હવે દૂર થઈ ચૂક્યો છે પૂર્વ પશ્ચિમનો. કારણ કે પૂર્વ વિસ્તારોના પણ જે પ્રશ્નો હતા તેને ઘણા ખરા અંશે પૂરા કરી દીધા છે. અમુક એવા પોકેટ એરિયા છે, પોકેટ વિસ્તારો છે કે જ્યાં હજુ ગટરની વ્યવસ્થા નથી, પણ ત્યાં પણ ધીરે ધીરે હવે કામગીરી પૂરી થઈ ચૂકી છે. એટલે કે કહી શકાય ચોક્કસ કે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનો જે ભેદ હતો તે હવે ધીરે ધીરે દૂર થયો છે. અને એમાં જે પહેલા એવું હતું કે પૂર્વ વિસ્તારની અંદર જો વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવારો જીતીને આવતા હોય અથવા તો અપક્ષ જીતીને આવતું હોય, પરંતુ હવે એવું નથી રહ્યું. ગઈ વખતે જે ઇલેક્શન થયું હતું, ગત વર્ષની તેમની જો વાત કરીએ તો ગત વર્ષે પણ આ જ પ્રકારે માહોલ જોવા મળ્યો હતો કે શરૂઆતમાં કોંગ્રેસ આગળ હતી, ત્યારબાદ બપોર બાદ ભાજપ આગળ હતી, પરંતુ આખરે વિજેતા જે ટીમ હતી તે તો ભાજપ જ રહી હતી. એટલે આ વખતે પણ એવું ચોક્કસથી કહી શકાય કે જે રીતે ઉત્સાહ જે જોવા મળી રહ્યો છે લોકોનો, તેના ઉપરથી ચોક્કસ એવું કહી શકાય કે આ વખતે બીજેપી ફરી વખત ટક્કર મારી શકે છે. સાથે જ પૂર્વ અને પશ્ચિમના જે મતની વાત છે, તો એમાં પણ ઘણા ખરા અંશે લોકોના મત બદલાયા છે. જી બિલકુલ. એક મહત્વનો સવાલ મારે એ પણ પૂછવો છે કે ખાસ કરીને આપણે અમદાવાદની વાત કરી રહ્યા છીએ. અમદાવાદ મનપામાં ત્રિપાંખીયો જંગ હતો, પરંતુ આ વખતે એક ચોથું ફેક્ટર ઉમેરાયું હતું અને એ હતું AIMIM. શું તેના તરફથી કોઈ અત્યારે હાલ વલણ સામે આવી રહ્યું છે? શું તે કોઈને કોઈ એક પક્ષને, કારણ કે હંમેશા એવું કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં AIMIM સક્રિય થાય છે ત્યાં ત્યાં માત્ર ને માત્ર કોંગ્રેસને નુકસાન થાય છે. શું લાગે છે? હા, ચોક્કસથી એવું કહી શકાય, કારણ કે AIMIM જે છે એ ઘણી વખત એવું બનતું હોય છે કે કોંગ્રેસના વોટ તોડતી હોય છે. ગત વર્ષે પણ જેવું હતું કે કોંગ્રેસના વોટ તોડવામાં MIM એ ખૂબ જ મહેનત કરી હોય એવું લાગતું હતું, કારણ કે MIM ના જે ઉમેદવારો છે, એટલે કે આ વખતે પણ એવું બની શકે કે કોંગ્રેસના ઘણા સિનિયર નેતાઓ એવા છે કે જેને કોંગ્રેસમાંથી ટિકિટ નથી મળી હતી, એ લોકોએ MIM ની અંદર એ લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં કહી શકાય કે ઇકબાલ શેખ, કે જે ગોમતીપુર વિસ્તારનો એક કહેવાય કે ચહેરો ઇકબાલ શેખ, એટલે એ વર્ષોથી ખૂબ જ સિનિયર કાર્યકર્તા, હિંમતસિંહ પટેલ હોય કે પછી તેમની સાથે તેઓ રહેલા છે. અને ખાસ જો વાત કરીએ તો આ જે સિનિયર લોકોની સાથે કે કોંગ્રેસ જ્યારથી પણ છે ત્યારથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, પરંતુ આ વખતે એ એક ફેક્ટર કોંગ્રેસને મળી શકે છે, કારણ કે MIM ના જે ઉમેદવારો છે એ પૂર્વ કોંગ્રેસના ઉમેદવારો છે. એટલે કે વોટર્સ જે છે એ ઉમેદવારને જોઈને વોટ આપશે, ના કે પાર્ટી જોઈને. જે ઉમેદવાર, જેમ કે મેં વાત કરી કે ઇકબાલ શેખ છે, તો ઇકબાલ શેખ કોંગ્રેસમાંથી છે કે MIM માંથી છે એ મહત્વની દર્શાવે, ઇકબાલ શેખને વોટ કરશે. એમ સાથે બીજા ઘણા એવા ઉમેદવારો છે કે જેમણે નોંધાવી છે ઉમેદવારી, તો એવા ઉમેદવારો છે કે જે ઉમેદવારને જોઈને વોટ મળશે. ચોક્કસથી એ એક કહી શકાય કે એમનો પણ એક પોઝિટિવ ફેક્ટર રહી શકે છે, અને MIM જે છે તે કદાચ ધીમી ગતિએ પણ પ્રવેશ ચોક્કસથી કરી શકે છે. બિલકુલ વૃંદા, ધન્યવાદ તમામ જાણકારી માટે. આપ જોડાયા એના માટે.